મકઈ તો યાર હારી જીવું ભાઈ લેડ મને પેલા શેઠા બાજુ જવા દેજી આ મારું બધું આ કોણ બેઠું લે આટલા વાગ્યે 12 વાગ્યો હે ને આ મારું બધું શેઠા પર આવી જાઉં છોકરું એવું કરે શું હે લે જોવા જવા દેજી શું હે લે આજે હે ક્યાં બોલતું નહીં લે હા આટલું છોકરો બેઠો કેમ કે છોકરો કોઈ બેઠો છે બેઠો બા ચમ ખાલી લે આ ઘરે જા ઘરે તું કેટલા વાગ્યા હતું તો જવું બા ચમ હું થયું છે ચમ રોવા રહ્યો લે ના એ તો અમારા ખેતરના ખૂણે મને એક સપનું આવ્યું હતું કે શેનું એક માટલું બતાવ્યું છે ચોકન અમારા ખેતરના ખૂણે કોઈ કીધું નહીં ને તે ના સાચું કે હા શું તે તારા કાકાને તારા ભાઈને ના ના કોઈને નહીં કીધું અને તું ચમ એકલો આવ્યો હતો તો હું તો જોવા આવ્યો હતો એ જોયું નહીં ના મને બીક લાગે શેની હેડો તમે હંગાત આવો કે તને ખબર હે ને પાકી ખબર હે ને હવે પેલા ખૂણે બતાવ્યું છે પેલો હોમો રહ્યો અહીં ઉવે કે કેટલા વાગી રાતના 12 વાગે કીધું જોયું ઉવે તો મારું બધું વાગવાનું તો વાગી ગયા છે હો. વાગી એક ગયા કોમ કર આપણે હળવા હળવા જી હેડી બાજુ હા. પણ વળ મને થોડીક શક પડે કોક આવતું લાગે જો એવું કોક આવતું લાગે એક કોમ કર આપણે કાલ કાઢશું કરું તો તારે હે ને તું ઘેર જતો એવું હો. પણ તમે એકલા નહીં કાઢી જો ના હું ના કાઢું એવું ના કાઢું તને વિશ્વાસ ના આવતો હોય મને જગ્યા બતાવી ના જગ્યા નહીં બતાવી કેમ? હા હા આ તો તું ઘેર જગ્યા નહીં બતાવી તું ઘેર જાજી પાહો બા કાઢતા ના ને મારા કાકાને કહી દેવું ના મુની જવું કાઢતા ના ના જવું સારું તમે હું લે તમે રાતના હોય એક વાત કહું લે હા કોઈ કોની તો કહું હા બોલો પણ મને યાર વિશ્વાસ નહીં આવતો તમારા ઉપર એટલે પણ ચમ થોડું ના નહીં આવતું પણ કહો તો ખરી તમે વાતે કોઈ કરતા નહીં ને એમનો વિશ્વાસ હું તમને કહું નહીં યાર તમે હોમે વાળાને કહી દો હા તો પેલો મારો બેટો હે એનો બાપ છે ને હા કહી હા મારો બેટો મારા છોકરાને મને ભજન મારી નાખે તો એટલે પણ હું ગતું નહીં કહું અને ઓલો છોકરો કઈ ગયું પાવ્યું કે હું મારા કાકાને કહી દઈએ પણ હું નહીં કહું ના ભાઈ મને તારા ઉપર વિશ્વાસ નહીં આવે એટલે પણ હું નહીં કહું તમને ચિંતા શું છે એ મને કહો તમે ના ભાઈ એટલે કહો એટલે મને તારા ઉપર વિશ્વાસ જ નહીં આવતો એટલે પણ કોલેક હું તો ડોસીને જઈને શું કરું ના તો કહો જો હું કહું ખરા હા પણ તું મને કોઈક વચન આલે તો હા લ્યો વચન શાનું વચન હા વચન બોલો હડો હા તો તમારા છોકરાને શોખન ને અલ્યા ભાઈ મારા 3.5 છોકરાને છોકરા ભાઈ હાડા તું તો અહીં અને તાણી ત્રણ આખા ને અડધું લે હા પેલું હંગાત લઈને આવી હતી હવે એટલે પણ બે તમારું ને ત્રીજું તો અહીં આવ્યું પણ હા બે હંગાત લઈને આવ્યા કે ત્રણ હંગાત એટલે આ 2 હંગાત લઈને આવી હતી કે તમારે બહુ પેટ લઈને આવી હતી હવે ના હોય અને તાણે એટલે અમારે તો હારી પેટ વગર આવી હતી એટલે આ મહેમાન એવું નહીં તો આ તો 3 છોકરા મોટા છે હા અને એક છોકરું હજુ તો આવે છે પણ એમને કહેતો હા તમારે ચલો ટાઈમ થયો લે એટલે મારા લગ્ન કરે તો 10 વર્ષ છે હે હા છોકરો તો મારે છે એટલે તો મેં તો કદી વહુ ભાળી નહીં અને તાણે તો હું તો તને કદી જોઈ જ નહીં વહુ ને તો પણ તમે શીખ્યો છો તમે ચો ઘેર કદી આવ્યા છો કહો તમે મારા ઘર કેટલી વખત આવે પછી વખત મારા ડોશીને જોઈ ના કેમ નહીં જોઈએ તમારા ડોશીને તમે ઘરમાં રાખો છો સીધા પ્લીઝ હા પાઈ નથી આવી મારે આપણે ખબર પેલું હુચેલ ભરવા ગયા હતા ઓવે અને ડોશી ચાલીને આવી હતી હા એમાં ડોશી હતી એવું હતું હા પણ તમારી કેવી જેવી લાગે? તમારી જેવી લાગતી હતી મારી બધી ઐશ્વર્યા રાય જેવી લાગતી હતી હં. મારો બેટો જીવ તો બગાડતો નહીં ને ના ના હે? મારી બધી જબર લાગતી હતી બોલો એ હં. પણ પોત છોકરા ને માં એમ મારે પોત છોકરા નહીં અરે મારે તો હજુ 3.5 કેવડાય યાર ના મારે તો પોત મારા છોકરા 3 છોકરા મોટા સમજણ પણ તારે તો બુઢા પેટ લઈને આવી મારે પેટ લઈને નહીં આવી અને તો પેટ ઘેર મેળીને આવી ઓ એને માના ઘેર મિલ્યું હતું હતી એમ ઓ માર તો મારી બેટી તો લઈને આવી હંગાત બોલો હવે શું કરશે તો તમારે હે ને હા એક તમારે ડોશીને કહેવાનું હોય હા હેડો ઈ વાત આવે તો મને પેલી વાત કરી દો ના તમે યાર હે ને મારા ડોશીને કહી દો ના 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 કોઈ જ નહીં કહું તમારા ડોશીને કહી દો એટલે કેવું છે કે ભલે અલ્યા. હું ડોશીને જઈને કહેતા હોય ના ડોશીને નહીં કેવું પણ હમણાં હા હું યાર પેલું છોકરું છે ને હા
મારું બેટું વાંકા એ આ પેલો હોમો સીધો નહીં હા કયો છોકરો એટલે એ તો છોકરું છે ને એ બરાબર છે જે હવે એ છોકરું છે ને હા આપણે એને બાપનું નામ તો ના લેવાય હા પણ એ છોકરું મારું બેટું પેલા કન બેઠું બેઠું હોય ને હા આ કેટલા વાગ્યા જોજો તમે તમારા મોબાઈલ તો મારા બેટા વાગ્યા હશે ફોન તો મારો હતો ને ડોશી પાણ છે પણ 12 જેવા વાગ્યા હશે હવે આ રાતના 12 વાગ્યા હા હે હા તો આટલા વાગે કોણ આવે એટલે હજી કોઈ ના આવે હે? ના ચોર આવે ચોર આવે હે હા કોઈ કોક ખરાબ કામ કરવા આવે ઓએ હે હા આવો માણસ આવે ઓએ પણ આ તો મારું બેટું આપણા શેઠે જ બેઠું હતું એમ એમ હું એવું વિચાર્યું હા કે મારું બેટું આ ઘઉં કુણા છે હા પછી આ મકઈ કુણી છે હા આ મકઈ મારું બેટું વાટવાયું હોય તો ઓએ મારે પૂછવું પડે ને ઓએ મેં પૂછ્યું એને હા હું કહું લે છોકરા હા તો કે પેલું કે આબા ચમ આવ્યો તો લે હા કે ખાલી આવ્યો હા હું કહું ના ના બટ ક્યાં કે શું ચમ આવ્યો હા મને કે બા એ લોકો હું સીધો રહ્યો ને હા એ કે મને માતાજી સપનામાં આવ્યા હતા કે હા તો કે મને કે હું નાનું કઈ જ્યાં એમ હું ખાસું બધું છે આટલું બધું હા એટલે જો તમે કોકને કહો હા અને કદાચ તમે કાઢીને જતા રહો તો હા હું જગ્યા ના બતાવું એ છોકરું મને નહીં બતાવ્યું એવું છે કે છોકરું મને કીધું કે બા આપણે કાલ હે ને હા કાલ કાઢી અને જાવ એટલે આ તો તો એવું હોય તો હેડો હું પોણતમાંથી જ આવું રહેલો છું ને આપણે ઈ કાઢા કરું હેડો એટલે આપણે એક કોમ કર હા હું છોકરું છે ને હા અને અમને લગભગ એ તો પણ ઊભું જશે કદાચ હા તો તારી બે બાજુ જા હા અને હું છોકરાને ભેગો થતો હોઉં. ના ના લક આપણે એક કામ કરો હાલ હા. તમે હાલે છોકરાને જઈને ભેગા થજો હા. અને આપણે કાલ બપોરના સોને મને કાઢીએ પરું રાતે શોખ જાતો હા, છોકરો પણ હું શું કહું હું પણ હા. મારે એ છોકરાને લઈ જવો પડશે ને ફોગલાઈને તો હા બટી તો તમે તમે તે છોકરાને ફોન લઈને તમે જગ્યા જોતા હોય રી અને હું કાલે તો બપોરે આપણે કાઢીએ પરું આપણે- શોખ જાતો પછી છોકરો પણ મારું બધું છોકરું મોન છે ખરું એ તો રૂપિયો આલી દેવાનો હે હવ રૂપિયો લેવું તો નહીં તો 50 રૂપિયા આલી દેવાના 50 મને નહીં દેવાનું 50 રૂપિયા નહીં મને મારું જીવર કદાચ વધારે પૈસા આલું ને કદાચ મારું સારું હું ના મળે પેલા ને અરે હું તો અમારા પેલા મનસાબાન નીકળ્યું હતું ને હા તે અત્યારે મારી હાથ પેઢી તરી ગઈ છે હે હા તો હું શું કહું હા તમે જોઈ કેટલા પડે માર જોડે તો છે આઠોણા છે આઠના તો એને શું કરવાનું અંતાને તમારા જોડે કદાચ 1000 રૂપિયા હોય હા તો મને આલો હવે તમને આવું તમે તમારો વટો કરી હેડો પર તો જા કરો હસેજ કરો છો ને પાછા હા હસેજ મત કરો પૈસા તો ઘણા પડ્યા પણ ડોશીના કબજાના કાઘરામાં પડ્યા છે એટલે એવું નહીં પણ આ બી હાલ તમારા આ ખિસ્સામાં કોક દેખાય ખિસ્સામાં પૈસા છે પણ મારે હે ને યાર જો મારે હે ને હા. મારા ખિસ્સા નહીં હા બરાબર હા તમે મને 1000 રૂપિયા આલો હા તમે છોકરાને આલતો પણ અચાન ના હાલું મારા ભાગના ફોન છો હાલું એટલે આ કદાચ એ છોકરું એમ કહે હા કે મને કા બા મને 2000 આલો હા તો હું કહું તો અને છોકરી 1000 લીધા તો છોકરો 1000 લે તો આપણે 2000 હતા હા હા કો તમારા હાહુના ગળાના છોકન મારે હાવ જ નહીં અંદર તો જી એ તો બાપડે કહીને દેવું લોક. વેસી મારી ના ના દેવું લોક જતા રહે. એવું છે હમ. હા જતી રહી યાર એવું છે તો એટલે અને હા હારો હે ને હા મારો જીવ કોકને લઈને આવી ગયો એમ ઓહ. અરે રે 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 હાલ લ્યો હું તમને 1500 રૂપિયા આલું છું હા. તમે તાર લઈને તારા છોકરાને આલજો પરા હો લ્યો આ રાખો બધી બુઠી લાખની હો ના. કોઈ બતાવાય નહીં મારા બેટા બધાને ખબર પડી જાય કે ડોહો સોના સોના પૈસા રાખે હા. હા હા સારું. હા અને પેલું છોકરું કદાચ કે હા તો પછી હું ટોકો પાડું ને હા પાડજો તમે તાર હો તો આવજો હો. હા હા પણ આપણે કાલ બપોરે જશે હો આ પાવડો લેતા આવજો પા આ પાવડો તો હું 24 કલાકમાં જોડે રાખ્યો હવે તો હવે ના છેતરો કે આવવાના હું હું નીકળશું ના ના હવે ના છેતરો હું હે? હા, ના છેતરો આજ આખું છેતર ગોદી નાખું આજ ના આખું ક્ષેત્ર તો નાખું નહીં. અંતાને આખું ક્ષેત્ર તો આ મકઈ વાયેલી હા રૂડ તો હા આપણે કાલે એને આપણે કીધું એ છોકરાએ હા. કે પેલા ખૂણામાં છે એ કે ખૂણામાં જ ખુદ છું એ હારું હો કાલ વાત હો એટલે હું એ છોકરું છે ને હા. હું ત્યાં જવું વરો ફોહલાવું હા. અને ઘડીક મારે બિહાડવું પડશે ચા બાપ આવી પડશે અને ઘડીક એ છોકરું રોવે છે ને તેને સોનું રાખીને હું પેલા પૂછું એને હા રૂડ કાલ વાત હો તન આ તો તાણે એક કામ કરો હા તમે જો ઘેર પા હા
પા એકલા જઈને જતા ના રહેતા પા હા ના ના દો આખા ગામમાં સાવ કરે ના દો સારું હેડો હો આવજો હો હા. આવજો હો હો જોઈએ અમે